વેલકમ બેક। હવે સમાચારમાં આગળ વધીએ તો જામનગર મહાનગરપાલિકાના તંત્રની અણધડ નીતિને કારણે શહેરના સ્વિમિંગ પ્રેમીઓને આ વર્ષે પણ ઉનાળાની શરૂઆતમાં નિરાશા સાંપડી છે। ઉનાળુ વેકેશન માથે છે અને ગરમીનો પારો વધી રહ્યો છે, ત્યારે જો મ્યુનિસિપલ તંત્રએ મેન્ટેનન્સના નામે સ્વિમિંગ પૂલ ખાલી કરી દીધો છે। આશ્ચર્યની વાત એ છે કે સતત બીજા વર્ષે આવી જ સ્થિતિ સર્જાઈ છે। ગત વર્ષે પણ મેન્ટેનન્સના બહાને પુલ છેક મે મહિનામાં શરૂ કરાયો હતો। કોર્પોરેશનના સ્પોર્ટ્સ સંકુલના અધિકારીઓનું કહેવું છે કે જે જયપુરથી ખાસ પંપ મંગાવવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં પુલ ભરીને કાર્યરત કરવામાં આવશે। જોકે સ્થાનિકોનો આક્ષેપ છે કે શિયાળાના સમયમાં જ્યારે ભીડ ઓછી હોય છે ત્યારે આ કામગીરી કરવામાં આવતી નથી। દર વર્ષે માત્ર લાદીઓ ચોંટાડવા જેવા નાના કામો માટે આખું વેકેશન બગાડવામાં આવે છે। હાલમાં એપ્રિલ માસ અડધો વીતી જવાની તૈયારીમાં છે, છતાં પુલ બંધ હોવાથી નવા શીખનારાઓ અને રમતવીરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। અત્યારે હાલમાં જામનગર મહાનગરપાલિકા સંચાલિત એક સ્વિમિંગ પુલ આવેલો છે, તે મેન્ટેનન્સની કામગીરીને લઈને બંધ કરવામાં આવ્યો છે। તો મારું એટલું જ કહેવું હતું જામનગર મહાનગરપાલિકાને કે જે મેન્ટેનન્સની કામગીરી છે તે શિયાળામાં જ્યારે જે બાળકો સ્કૂલમાં ભણતા હોય તેઓ ફ્રી ન હોય અને જ્યારે શિયાળામાં કોઈ સ્વિમિંગ પુલમાં નાવા પણ ન જતું હોય ત્યારે છે મેન્ટેનન્સની કામગીરી છે કરી લેવામાં આવે। હાલમાં અત્યારે ઉનાળે છે ત્યારે બાળકોને વેકેશન શરૂ થઈ રહ્યા છે, ત્યારે જ મેન્ટેનન્સની કામગીરીને લઈને અને સ્વિમિંગ પુલ બંધ હોય, જેથી કરીને જે બાળકો વેકેશનનો સદુપયોગ કરી સ્વિમિંગ શીખવા માંગતા હોય એ લોકો છે સ્વિમિંગ શીખી શકતા નથી અને જેને કારણે જે અગવડતા પડી રહી છે, બાળકોએ છે વિલા મોઢે છે પાછું જવું પડી રહ્યું છે। તો જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓને કહેવું હતું, ખાસ કરીને ભગવાન એમને થોડીક સદબુદ્ધિ આપે કે સમયસર છે એ લોકો રિપેરિંગ કરાવી લે અને સમયસર દર વખતે છે શિયાળે મેન્ટેનન્સ કરાવી લે, જેથી કરીને ઉનાળે જે કોઈ નાગરિકોને નાહવું હોય અથવા તો જે કોઈ બાળકોને સ્વિમિંગ શીખવું હોય એમને છે અગવડતા ન પડે।